ઓમ નમઃ શિવાય. ઓમ હરય નમઃ. આજની ચર્ચા તીર્થોની છે અને તીર્થોની અંદર ચર્ચા સિદ્ધપુર અને બિંદુ સરોવર એમની કથા છે. ભાગવતના ત્રીજા સ્કંદની અંદર 21મા અધ્યાયથી લઈને આનું મહાત્મ્ય બતાવ્યું છે. એવું પુરાણો શાસ્ત્રો કહે છે કે સર્વપ્રથમ ક્ષીરસાગરમાં ભગવાન શેષ નારાયણના નાભિકમલમાંથી બ્રહ્માથી મનુ અને શત્રુપા એ મનુ રાજાના 5 જે સંતાનો હતા એમાં જે 3 પુત્રીઓ હતી દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. માંથી જે મોટી પુત્રી છે જેનું નામ દેવહૂતિ છે એ દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે કરવામાં આવ્યા. કરદમ ઋષિએ 10,000 વર્ષ સુધી પહેલાં તો તપ કર્યું અને એ તપથી ભગવાન નારાયણ, ભગવાન વિષ્ણુ પરમાત્મા પ્રસન્ન થાય છે. સહસ્રાણામ સમાદશઃ 10,000 વર્ષ તપ કરવાથી ભગવાન પ્રગટ થયા. જે તે સમયે ભગવાન પ્રગટ થયા એ સમયે ભગવાને કરદમ ઋષિને કીધું કે આપ લગ્ન કરો અને આપના જીવનમાં હું પુત્ર બનીને આવીશ. અને પછી કથામાં આગળ એવું લખ્યું છે કે કરદમ ઋષિની સામે જ્યારે ભગવાન આવ્યા ત્યારે કરદમ ઋષિએ અનેક શ્લોકો દ્વારા ભગવાન નારાયણના વિગ્રહની, ભગવાન નારાયણની સ્તુતિ કરી. ભગવાને એ કરદમ ઋષિની જ્યારે સ્તુતિ સાંભળી ત્યારે ભગવાનના આંખમાંથી અશ્રુ નીકળે છે, ભમરમાંથી એવી કથા છે. અને એ અશ્રુ બિંદુ જ્યાં પડ્યું છે એ સરોવરને આપણે બિંદુ સરોવર કહીએ છીએ. આ બિંદુ સરોવર અમદાવાદથી 120 કિલોમીટરના બાજુમાં આવેલું છે, જેને બિંદુ સરોવર કહેવાય, જેને સિદ્ધપુર પણ કહેવામાં આવે. કરદમ ઋષિએ તપ પૂર્ણ કર્યું. મનુ રાજા પોતાની પુત્રી દેવહૂતિને લઈને આવે છે. દેવહૂતિ અને કરદમ ઋષિના લગ્ન થાય છે. કન્યાઓના જન્મ થયા અને પછી ભગવાન સાક્ષાત નારાયણ કપિલ અવતાર લઈ અને ત્યાં આવે છે. એ કપિલ ભગવાને પોતાની માતા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો. સાંખ્ય શાસ્ત્રની અંદર અનેક ગૃહાશ્રમ, કયા આશ્રમમાં કેવી રીતે રહેવું એનું વર્ણન છે. ગુરુ કેવા હોય, જીવન કેવું હોય, આ બધું એની અંદર લખેલું છે. હું સંક્ષિપ્તની અંદર તમને વર્ણન કરું. પછી ભગવાન કપિલ નારાયણના એ ઉપદેશથી માતા પ્રભુની પ્રાપ્તિ કરે છે અને એ માતાને સિદ્ધિ મળી. કપિલ ભગવાનના એ શાસ્ત્ર દ્વારા, એ કથા દ્વારા, જે શાસ્ત્રનું નામ સાંખ્ય શાસ્ત્ર છે. અને એ સિદ્ધિ મળી એટલે જગ્યાનું નામ થયું સિદ્ધપુર. કથા તો ભાગવતની અંદર બહુ મોટી છે, પણ આ શોર્ટ વિડિયાની અંદર તમને સમજાવું છું. કરદમ ઋષિએ તપ કર્યું. એ તપ દ્વારા ભગવાનના ભ્રમરમાંથી, આંખમાંથી બિંદુ પડ્યું. એને બિંદુ સરોવર કહેવાય. જ્યાં કપિલ ભગવાનની માતા દેવહૂતિને સિદ્ધિ મળી એને આપણે સિદ્ધપુર કહીએ છીએ. એટલે કદાચ એવું આપણા વડીલોમાં, શાસ્ત્રોમાં એવું કહે છે કે માતાનું શ્રાદ્ધ કરવું હોય તો સિદ્ધપુરની અંદર જઈને કરવામાં આવે તો માતાને સિદ્ધિ મળે, યાની ભગવાનનું ધામ મળે. તો આ આજના વિડીયો દ્વારા આપણે સિદ્ધપુર અને બિંદુ સરોવરનું મહાત્મ્ય જાણ્યું. આવતા સમયમાં બીજા અનેક કથાઓ અલગ અલગ સાંભળી અને મહાત્મ્ય જાણશું. ઓમ હરય નમઃ.